નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને સમયસર પગાર નહીં મળતા આજે ભારે હોબાળો મચ્યો. રજસ એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા પગાર ચૂકવવામાં આવતો ન હોવાને કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં મેન પાવર સપ્લાયનો કોન્ટ્રાક્ટ રજસ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને આપવામાં આવ્યો છે. આ કંપની દ્વારા સયાજી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓને સમયસર પગાર મળતો ન હોવાને કારણે આજે સયાજી હોસ્પિટલ પરિસરમાં કર્મચારીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. તમામ કર્મચારીઓ એકત્ર થઈ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યરની કચેરીએ પહોંચ્યા હતા અને રજસ એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા ઉત્તરાયણ પર્વ હોવા છતાં વેતન ચૂકવવામાં ન આવતું હોવાની રજૂઆત કરી હતી. આ મામલે પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે ટ્રેઝરી વિભાગ દ્વારા બિલ પાસ કરવામાં થયેલી ભૂલના કારણે કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે. કાલે ઉત્તરાયણ પર્વ હોવા છતાં અત્યાર સુધી પગાર ન મળતા કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી છે. તમારે સાહેબને પૂછી લો શા માટે આ સરોનો અહીંયા ઘડી અહીંયા આવ્યા છે. પગાર થયો નહીં થયો? પગાર થયો નથી હજી. કેટલા લોકો નહીં થયો? ખબર નહીં હવે. કેટલા લોકો થયો? એમાં એવું છે, અમે લોકો 750 કર્મચારી છીએ. 150 જણનો કર્મચારીનો પગાર થયો હશે લગભગ HDFC મારા. અધર બેંક વાળા બધા બાકી છે. અમે લોકો આપનો કોન્ટ્રાક્ટર કે કોન્ટ્રાક્ટર હજી કોઈ આવ્યું નથી. હજી બોલાય ફોન કર્યો ને? ફોન કર્યો છે, જવાબ આવ્યો કે અમે કોઈને માણસને મોકલી આવીએ છીએ. હજી કોઈ હજી કોઈ આવ્યું નથી. કાલ તો તહેવાર છે તો જોઈએ છે હવે. કાલે તહેવાર છે. જેની પાસે પૈસા હશે એ તહેવાર કરશે, જેની પાસે પૈસા નહીં હોય એ તહેવાર નહીં કરે. બરાબર. જે છોકરાઓ નાના નાના હશે એ બિચારાઓને અમારી જેવા, એટલે અમે પોતે બી, હું પોતે બી એવો છું. મારી પાસે પૈસા નથી. બરાબર. હપ્તા ભરવાના હોય એ આ બધું. પગાર હજુ સુધી થયો નથી. તહેવાર છે સમય. હવે દર તહેવારે આ કોન્ટ્રાક્ટર આવવું પડે તો સાહેબને રજૂઆત કરી નહીં ના, દર તહેવાર સાહેબને તો ઘણી વાર રજૂઆત કરીને ગયા. તો પછી શું કહે છે? આગળ કશું નિર્ણય નહીં આવતો. ખાસા વર્ષોથી આવું ને આવું ચાલી રહ્યું છે. કોણ છે અત્યારે તમારો કોન્ટ્રાક્ટર? રાજેશ રજસ. તો કોણ સાચવે છે રજસમાં? સમીરભાઈ. સમીરભાઈ તો હવે નહીં. અમને તો અત્યાર લગીન સમીરભાઈ જ કીધું છે. અચ્છા, હા. કાલે તહેવાર છે હવે. એટલે તો પાછા અત્યારે આયા છે. કાલે તહેવાર છે. છોકરાઓ રાહ જોઈને બેઠા છે ઘરે. પગાર માટે બધા ભેગા થાય અમે બે આવ્યો કેમ કે બધાના આદાનો થઈ ગયો આદાનો કેમ નથી થવો જોઈએ? બધાને થવો જોઈએ. અમને થોડા ટાઈમ 2 મહિના પહેલાં તો રેગ્યુલર થયો, પછી અત્યારે પાછું લેટ કરે છે. આવું ના થવું જોઈએ ને. બધાને તહેવાર બગડે ને. બસ એવું કેવું છે. કાલે તો તહેવાર છે. હવે તહેવાર તો એ જ વાત છે. 1-2 દિવસ આગળ કરી દીધો બધાને ખરીદી થાય ને એમ. કંઈ હવે તો શું થાય હશે. છોકરાઓ રાહ જોતા હશે. છોકરા રાત જોવે ને, પણ શું કરવાનું? પગાર માટે. હે? પગાર માટે. શું કીધું? પગાર હજી કોઈ જવાબ મળ્યો નથી. પગાર અડધાના થયા છે, બાકી અડધાના થયા જ નથી. દર મહિને રાડ આવી છે ને એટલે અમારે બધાને આવવું પડ્યું છે. સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા આવ્યા છે. તમારો પગાર, કેમ કે તહેવારના હિસાબે પગાર કરો. તહેવાર છે તો બી આજે પગાર નહીં થાય તો 2 દિવસ કોકના ચૂલા બી બંધ રહેશે. એના હિસાબથી આવ્યા છે. શું કહે છે? હજી કોઈ જવાબ આવ્યો નહીં. અંદર વાત ચાલે છે. એજન્સી કંઈ જવાબ આપવા તૈયાર નથી. શું કહે છે? એજન્સી બહાના કાઢે છે, બહાર છું, આમ છું, અમે બેંક વાળા જોડે વાત કરી લીધી, એ બધું બહાના કાઢે. અમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે ટાઈમસર પગાર કરી આપો. જે તહેવાર અમારા તહેવારની અંદર પગાર અમારો જો રેગ્યુલર થવો જોઈએ, પગાર થવો જોઈએ એમ. દર તહેવારમાં આવવું પડે જ્યારે પગાર. દર તહેવાર કરે એટલે આજકાલ આ સુપ્રિન્ટેન્ડન્ટનો વાત કરવા આવે છે. પછી આની કરતા જો નહીં આવે તો બી પછી અમે આગળ કોણ છે કોન્ટ્રાક્ટર? કોન્ટ્રાક્ટર રજસ એન્ટરપ્રાઇઝ કરીને છે. તાર કોણ સાચવે છે? અત્યારે ચેતન નાગરાણી આયા નહીં? નહીં આવ્યા. શું કહે છે? વાત થઈ તમારી? વાત થઈ નહીં જોડે. એનું કહેવાનું એવું છે કે અમે બેંકમાં ડિટેલ આપેલી છે. બેંક વાળા ક્યારે આપે એ પ્રમાણે થાય એવું છે. કોઈ ત્યારે કોઈ જિમ્મેદાર લેવા તૈયાર નથી કે પગાર કે થશે કે નહીં તેની કોઈ ગેરંટી છે નહીં ત્યારે. એના માટે અમે બધા ભેગા થયા. કેટલા કર્મચારી હશે? કર્મચારી કમસે કમ 550 થી 600 માણસ છે. એમાં ખાલી 150 માણસનું ખાલી જે HDFC બેંક છે એમ જ ખાલી પગાર કરે, બાકી બધાના પગાર બાકી છે. શાના માટે આવ્યા? પગાર માટે. થયો નહીં?
કોનો કોનો થઈ ગયો HDFC વાળાને થઈ ગયું એવું સાંભળ્યું ભાઈ. તો કાલે તહેવાર છે. કાલે તહેવાર છે પગાર આવ્યો નથી. કેટલા લોકો નહીં આવ્યા? મોસ્ટ ઓફ બધાનો નથી આવ્યો. બધા નહીં. કેટલા અંદાજે કેટલા લોકો હશે? અંદાજે 650 માણસો છે. તો કેટલા લોકોનો બાકી છે? હવે એવું કહે છે કે HDFC વાળાનો પગાર કર્યો છે તો બીજા બેંક વાળાને નહીં કરવાનો. શું કહે છે સાહેબ? હજુ કઈ જવાબ આવ્યો નથી. હજુ જવાબ આપતા નથી. દર તહેવારમાં આવી રીતે મગજમારી હોય છે. દર તહેવારમાં તમારા કોન્ટ્રાક્ટર આવ્યા નહીં? ના નથી આવ્યો. આમાં એવું છે કે HDFC વાળાનો પગાર થઈ ગયો છે, અધર બેંક વાળાનો નહીં થયો એવું છે ભાઈ. કેટલા લોકો છે આમાં ખાસું પબ્લિક છે, જેમાં લગભગ નાના કહેતા 150-200 માણસનો પગાર નહીં થયો અડધો. એવું સાહેબ હજુ જવાબ લેવા ગયા છે અમારા લીડર, જે હશે એ આવી જશે અને જવાબ અંદરથી સંતોષપૂર્વક મળશે તો અમે કામ પર અવડે ચડી જશે. અત્યારે કામ પરથી ઉતરી ગયા? ના એટલે અમુક લોકો બોલાવે છે બેસવા માટે, કારણ કે પહેલા જે જવાબ મળ્યો એ અસંતોષપૂર્વક હતો. એવું હતું કે 16-17 તારીખે થશે. તો બધાનો તહેવાર બગાડવાનો મતલબ છે આના એમ તમારે તહેવાર બગાડી દીધો છે. 2 દિવસ અગાઉ કરવાનું હોય કે કોઈને ખરીદી કરવી હોય તો કરી શકે, પણ આમને ખરીદી કરવાનો મોકો જ નહીં આપ્યો. આવડે કોઈને પતંગ લેવા જવાનું હોય, છોકરાઓના દોરા કે ચીકી કંઈ અનાજ પાણી કંઈક પણ લેવાનું હોય તો એ ટાઈમિંગ આપવો જોઈએ ને. એ લોકોએ ટાઈમિંગ જ નહીં આપ્યો અને એ ટાઈમિંગ વગર અમને આડેધડ નાખ્યા છે. અને આવડે પણ 16-17ની વાત ચાલે છે એટલે પછી અમે બધાને ભેગા કરવા પડે. દર મહિને આવી રીતે દર મહિને ના, આવડે લગભગ 2 મહિનાથી તો કન્ટિન્યુટી થઈ ગયું હતું, પણ પાછું રોટેશન બગાડ્યું છે એવું છે. આજે આ તેજરીની ભૂલના કારણે આજે આ સમગ્ર તમે ઓલ કર્મચારીનો પગાર રોકાઈ રહ્યો છે. એસએસજી હોસ્પિટલના ખાલી જેટલા બી કર્મચારી છે જેટલા પણ આપણા કર્મચારી આ બધા જો આ તેજરીની ભૂલના કારણે આજે આ મકર સંક્રાંતિ ગઈ આવતીકાલે છે અને એને તેજરીની ભૂલના કારણે આજે આ કર્મચારીઓનો પગાર અટકાઈ રહ્યો છે. હવે આ ગરીબ કર્મચારીઓ કેવી રીતના કરશે તહેવારની ઉજવણી? એ મને આ તેજરી ડિપાર્ટમેન્ટનો જવાબ આપશે, આ જવાબ આપશે, આ કર્મચારીને જવાબ આપવા આવશે આટલા કર્મચારીઓને. એટલે આ જે કઈ ભૂલ છે એ તેજરી ડિપાર્ટમેન્ટના અધિકારીની છે. અધિકારી મળ્યા તમે? ના નથી મળ્યા, અમને ખબર જ નથી પડી. તો આ અત્યારે ખબર પડી. શું માંગશો હવે? બસ હવે શું માંગ છે? આ તેજરી આવતીકાલે તો બંધ છે એટલે આ કર્મચારીનો પગાર બચાવવાનો અંટવાયો. એટલે આ મકર સંક્રાંતિ આ લોકોની બધાની બગાડી છે તેજરી ડિપાર્ટમેન્ટની ભૂલના કારણે. અમારા એસએસજી હોસ્પિટલમાં જે અમે અત્યાર સુધી આજે 14-13 તારીખ થઈ ગઈ, કાલે ઉત્તરાયણનો પર્વ છે, તહેવાર માટે પગાર માટે આવ્યા હતા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ. તો અમને જવાબ મળ્યો સાહેબ તરફથી કે ટેઝરી ડિપાર્ટમેન્ટમાંથી બિલ પાસ નહીં થાય એના કારણે અમારો પગાર નહીં થયો. ટેઝરી ડિપાર્ટમેન્ટનો વાંધો આવ્યો છે. કોનો થઈ ગયો પગાર, કોનો બાકી રહ્યો? એમાં એવું છે ટેઝરી ડિપાર્ટમેન્ટે એચડીએફસી બેંકમાં એમાં જે એમનું મર્જ એકાઉન્ટ હતા બધા એચડીએફસી વાળાના ખાતાના, એમના મર્જ એમના એચડીએફસીના બેંકના જે ખાતા ધારકો હતા એમના કરી આપ્યા. બીજા અધર બેંકનો ટેઝરી ખાતાએ અપ્રુવલ નહીં આપ્યું. કેટલા કર્મચારીનો બાકી હજુ? 210 કર્મચારીનો પગાર થયો છે, બીજા 450 કર્મચારી બાકી છે. નાનું બિલ પાસ થઈ ગયું? નાનું બિલ 22 લાખ રૂપિયાનું બિલ પાસ કર્યું ટ્રેઝરીએ અને 1,35,00,000નું જે બિલ બાકી છે એ ટ્રેઝરીએ પાસ નહીં કર્યું. એમાં હોસ્પિટલનો બી કઈ એ નથી અને અમારી કંપનીનો બી કઈ વાંધો નહીં, પણ અમારે આ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાંથી અમારા બિલના વાંધા એના કારણે અમારો પગાર નહીં થયો. કયા સાહેબને મળ્યા? અમે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અય્યર સાહેબને મળીને આવ્યા. શું કીધું અહીંયા? અય્યર સાહેબે અમને આજ કીધું કે આ પગાર અમારો 16 તારીખ સુધી થઈ જશે.